આજે આ વિડીયોમાં વાત કરવાના છે કેટલાક એવા રિયલ્ટી સેક્ટરના સ્ટોક જે મોટું રિટર્ન આપી શકે તેમ છે। ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ 2023માં $5.6 બિલિયન થી વધીને 2047 સુધીમાં $54.3 બિલિયન થવાની ધારણા છે। 22 શહેરી લેન્ડસ્કેપમાં પરિવર્તન કરતી કંપનીઓ રિયલ એસ્ટેટ માર્કેટના ઝડપી વિકાસથી સારો એવો નફો મેળવી શકે તેમ છે। આવનારા સમયમાં રિયલ એસ્ટેટ કંપનીમાં રોકાણ કરવા માટે સમય સારો છે। આપણે અહીં ફંડામેન્ટલી સારી કંપની લઈને આવ્યા છીએ, તો ચાલો તેના વિશે વાત કરીએ। તો વાત કરીએ ગોદરેજ પ્રોપર્ટી લિમિટેડની। આ કંપની રહેણાંક, વેપારી અને ટાઉનશીપ પ્રોજેક્ટ બનાવે છે। બાંધકામ અને રિયલ એસ્ટેટ વિકાસમાં કંપનીનું નામ છે। તેની માર્કેટ કેપ છે 67,124 કરોડ, તેનો પીઈ રેશિયો છે 101 અને કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે CMP છે 2441ના ભાવ પર ટ્રેડ કરે છે। 3 વર્ષની વેચાણ વૃદ્ધિ છે 23.3%। હવે વાત કરીએ પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ લિમિટેડની। કંપની બેંગલુરુની રિયલ એસ્ટેટમાં અગ્રેસર છે, જે ઓફિસ અને રિટેલ પ્રોપર્ટીના વિકાસ, બાંધકામ અને લીઝ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। કંપનીનું માર્કેટ કેપ 49,542 કરોડ છે, પીઈ રેશિયો 29.2 છે, કરંટ માર્કેટ પ્રાઇસ ₹1213ના ભાવ પર ટ્રેડ કરે છે। 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 0.77% છે। હવે વાત કરીએ આપણા લિસ્ટના છેલ્લા સ્ટોક વિશે, ઓબેરોય રિયલ્ટી લિમિટેડની। આ કંપની રેસિડેન્શિયલ, ઓફિસ સ્પેસ, રિટેલ, હોસ્પિટાલિટી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ટિકલ્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। કંપનીનું માર્કેટ કેપ 49,961 કરોડ છે, પીઈ રેશિયો 30.9 છે, કરંટ માર્કેટ પ્રાઇસ ₹1371ના ભાવ પર ટ્રેડ કરે છે। 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 23.3% છે। આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવેલો છે। રોકાણ કરતા પહેલા તમારા ખુદનું એનાલિસિસ કરી પછી જ આ શેરોમાં રોકાણ કરવું।